મતદાર યાદી સુધારણા કાર્યક્રમને લઈ અમદાવાદ શહેર અને જિલ્લાના તમામ વિસ્તારમાં આજે અને આવતીકાલે એમ 2 દિવસ ખાસ વિશેષ કેમ્પનું આયોજન। જિલ્લામાં ખાસ સઘન મતદાર યાદી સુધારણા ઝુંબેશ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 62.59 લાખ મતદારોમાંથી 70% વધુ વિગતોનું ડિજિટલાઇઝેશન થઈ ચૂક્યું છે, જ્યારે કે જે મતદારો હજી સુધી કોઈપણ કારણસર જમા કરાવી શક્યા નથી તેમના માટે તમામ વિધાનસભા મત વિસ્તારોમાં 2 દિવસ કુલ 500 સ્થળે વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। સમગ્ર રાજ્યની અંદર મતદાર યાદી શુદ્ધિકરણ કાર્યક્રમ ચાલી રહ્યો છે અને તેની અંદર આજે ખાસ ઝુંબેશ તાલુકા પંચાયત કચેરી, જિલ્લા પંચાયત કચેરી, મામલતદાર કચેરી ત્યાં આગળ શરૂ કરવામાં આવી છે। 2 દિવસ શનિ અને રવિ આ 2 દિવસ ખાસ જે ફોર્મ અત્યાર સુધી બીએલઓ ઘરે ઘરે જઈ અને આપી આવ્યા છે અને એમાંથી જે લોકો બાકી રહી ગયા છે આ ફોર્મ પરત કરવા માટે વિગતો ભરીને એ માટે આ 2 દિવસ ખાસ રાખવામાં આવ્યા છે, કારણ કે 4મી તારીખ ડેડલાઇન છે। 9મી ડિસેમ્બરના રોજ પ્રાથમિક મતદાર યાદી એ પ્રસિદ્ધ થવાની છે, એટલે પ્રાથમિક યાદી પ્રસિદ્ધ થાય એ પહેલાંના હવે આ ગણતરીના દિવસો છે। છેલ્લી આ પ્રક્રિયાઓ ચાલી રહી છે અને આપ દ્રશ્યની અંદર જુઓ છો જે મતદારો ફોર્મ ભરી આવે છે છતાં પણ ફોર્મની અંદર કંઈક ક્ષતિ રહી ગઈ છે તો અહીંયા તેમના ફોર્મ ચકાસી અને પરત લેવામાં આવી રહ્યા છે। બીએલઓ છે અને બીએલઓની સાથે સાથે ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ અહીંયા એ બીએલઓ તરીકે કામગીરીની જવાબદારી સોંપવામાં આવી છે। તેમની સાથે વાત કરીશું। કેવા પ્રકારની કામગીરી ચાલે છે? કોઈ તકલીફ આવે છે? શું થઈ? તકલીફ નથી સાહેબ। આ જે ઇલેક્શન ડિપાર્ટમેન્ટે જે બીજા શનિ રવિની જે તક આપી છે એનાથી જે 20-25% જે મતદારો રહી ગયા છે એ પણ અમે એમને જાણ કરીએ છીએ અને તેઓ અહીંયા આવે છે અને ફોર્મ આપી જાય છે અને એમની જે કંઈ ક્વેરી હોય એ અમારા નેહાબેન બીએલઓ છે એ સોલ્વ કરે છે અને રિસ્પોન્સ સારો છે। 80-85% સુધીની કામગીરી પૂર્ણ થઈ હોય છે। બીએલઓને આ જે ફોર્મ આવે એ પછી એને ડિજિટલાઇઝ કરવા માટે એટલે કે ઓનલાઈન એન્ટ્રી કરવા માટે કોઈ સહાયક છે કે નહીં? ના, એ પોતે કરે છે અને એમનું પરિવાર કરે છે, એમાં અમે કંઈ મદદ નહીં। એમને જે ઇન્ફોર્મેશન જોઈએ એ બધી અમે આપીએ છીએ, બધી સોસાયટીઓમાં પ્રચાર કરીએ છીએ અને એ રીતે અમે ઉપયોગી થઈએ છીએ। સરકારે ચૂંટણી પંચને એવું કીધું છે કે સહાયક આપવા। હા, એટલે એ અમને સહાયક અહીં સિટીમાં બહુ ઓછા આપ્યા છે, રૂરલ વિસ્તારમાં સહાયક આપેલા। તમને સહાયક નથી આપ્યા ને બેન? મને પૂછ્યું હતું પણ મારે હું કરી લઉં છું। એક સક્ષમ છે એટલે એમને ના પાડી કે મારે જરૂર નથી એમ। બાકી કામગીરી ચાલે છે અને સહાયક આપવાની જ્યાં સુધી વાત છે તો શહેરી વિસ્તારની અંદર સહાયકો ઓછા ફાળવવામાં આવ્યા હોવાની વાત સામે આવી છે। જો કે બીએલઓ છે એ આ તમામ કામગીરી જે ચૂંટણી પંચ દ્વારા તેમને સોંપવામાં આવી છે એ હવે ગણતરીના દિવસો બાકી છે એટલે પૂરી કરવા માટે થઈ અને અત્યારે ફરજ નિભાવી રહ્યા છે। કેમેરામેન જયરામ રબારી સાથે હિરેન રાજગુરુ, એબીપી અસ્મિતા, અમદાવાદ।